એક ગરીબ ઘરના છોકરાએ મનોમન નક્કી કર્યું કે તે ક્લાસ 1 અધિકારી બનશે. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ ત્યારે લોકો તેની સામે હસતા, તેની મજાક ઉડાવતા. પરંતુ છોકરો તો માત્ર ને માત્ર મહેનત કરવા લાગી ગયો. ગરીબ પરિવારનો હોવાથી દિવસે તે પોતાના ખેતરમાં કામ કરતો અને રાત્રે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી અને વાંચતો. 2-4 વર્ષ આવું જ ચાલ્યું. એકવાર એ ગામમાં શહેરમાંથી NGO આવ્યું અને તેણે હોશિયાર વિદ્યાર્થીઓને ફ્રીમાં ક્લાસ 1 બનાવવાની જે સ્પર્ધાત્મક પરીક્ષા હતી તેની તૈયારી કરાવવાની શરૂઆત કરી. વિદ્યાર્થી પણ તેમાં જોડાઈ ગયો અને આખરે 2 વર્ષ પછી એ વિદ્યાર્થીની મહેનત રંગ લાવી અને તે ક્લાસ 1 અધિકારી બની અને પોતાના ગામમાં પરત ફર્યો. તો જોયું તમે ગરીબ પરિવારમાં કે પૈસાવાળાના ઘરે જન્મો છો તે મહત્વનું નથી. મહત્વના છે તમારા સપના, અને માત્ર સપના જ નહીં પરંતુ એ સપનાને પૂરા કરવા માટેની મહેનત પણ. જે તમે ધારો તે તમે કરી જ શકો છો. માટે સપના જોવામાં કચાશ ક્યારેય ન કરશો અને સપનાને પૂરા કરવા માટે મહેનત પણ જેટલી જોઈએ તેટલી ચોક્કસ કરજો. સફળતા તમારા ચરણોમાં હશે.